હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? તો મિત્રો, આપણે આજે બનાવવાનું છે સમોસા. તો તમે અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. તો આપણો કંઈક આંધો સામાન છે. આમાંથી લાવેલા છીએ બટેટાની ઊંધી મેંદાનો લોટ ને આમાં આપણે બટેટાને બાફવાના છે. જો મિત્રો, કુકરમાં પહેલાં મિત્રો બટેટાને આપણે સંપૂર્ણ રીતે ધોઈ નાખવાના હે, જેથી આપણે ધોઈને મતલબમાં કોઈ પણ રીતે કંઈ વાંધો ન આવે જાના હોય તેના. આવી રીતે કંઈક ધોઈ નાખવાના. પાડી જો હવે આપણે આદુને કટિંગ કરી નાખવાનું છે, જેથી આદુ કટિંગ થઈ જાય એટલે તરત તેને પેસ્ટમાં એટલે કે કાઢી નાખવાનું છે, જેથી આપણે પેસ્ટ બની જાય રેડી એકદમ સરસ. મસ્ત રીતે આદુની પેસ્ટ. તો હવે હે ને ટમેટા કાપવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો હે ફાઇનલી બટેટા બફાવા આવી જાય, પણ જો તો કાસા હે પા મૂકી દે. તો હવે આપણે લોટને મિક્સ કરી લેવાનો છે ને હવે સરખી રીતે કરી નાખી. રોળો થઈ ગયો છે આપણે ને હવે એમાં થોડુંક તેલ નાખવું પડશે, જેથી ઢીલો પડી જાય થોડુંક. હજી મિત્ર થઈ ગયો સરખું. હવે બટેટાને ફોલ નાખવાના છે, બફાઈ જ જશે એટલે સાલને ઉછળ નાખવાની. એવી રીતે બધાની ઉછળ નાખવાની. પછી એને સૂંદો કરી નાખવાનો, એટલે શેપી નાખવાના બટેટાને. અને આથી ન થાય તો વાંધો નહીં, બાકી સમસે કરી નાખવાનો. હવે એમાં મસાલો નાખી દેવાનો, હળદર નાખી દેવાની, એ આ મીઠું નાખી દેવાનું, મરચું નાખી દેવાનું, પછી ધાણા જીરું ને એવું નાખી દેવાનું તમારી રીતે, જેથી કલર પકડી જાય થોડોક. તો હવે એને મિક્સ કરી નાખવાનું છે સૂંદાને. સંપૂર્ણ રીતે થાય છે સૂંદો. હવે તેલ લેવાનું છે. તેલમાં મસાલો નાખી દેવાનો ગરમ, આપણે કરતા હોય એને વઘાર માટે. જો વઘાર થવા માંડ્યો છે. હવે આપણે નાખવાનું છે પેસ્ટ ને એમ બધું નાખી દેવાનું છે, એટલે રેડી ઓલ થઈ જાય. હવે થવા માંડ્યું છે. હવે આપણે જે મતલબમાં કોણ કાપેલું તો એને એડ કરી દેવાનું. પછી હવે એને હલાવી નાખવાનું, જેથી શું કહેવાય સંપૂર્ણ રીતે એ ચડી જાય. પછી એમાં હળદર નાખી દેવાની, મરચું નાખી દેવાનું. તો આને હવે સડે ને ત્યાંથી મિક્સ કરી નાખવાનું છે, જેથી સડી જાય ગ્રેવી આપણી ને વધારે સોટવાય મળે હેઠે. હવે મિક્સ કરી લેવાનું. હવે એમાં સૂંદો નાખી દેવાનો, આપણે બનાવેલા એને એડ કરીશું એટલે પછી એમાં કલર એ પકડી જશે. અને એમાં પછી આપણે કાંઈ ઘટતી વસ્તુઓને એડ કરી દેવાની, પછી સ્વાદ અનુસાર. રેડી બની ગયા છે. પછી હવે આને આપણે કોથમરી નાખી દેવાની છે.
એક નંબર બની ગયો આપણે સુંદર. તો હવે હે ને આપણે પાટલી ઉપર એક રોટલી વણવાની છે, પછી એને વણી લેવાની છે. જો હવે ઈ વણાઈ જાય પછી એને 2 ભાગમાં કટિંગ કરવાની છે. વણાઈ જાય એટલે કટિંગ કરી લેવાની. પછી પહેલાં સરખો આકાર આપી દેવાનો રોટલીને. તો ફાઇનલી મિત્રો આ હવે કટિંગ થઈ ગયું છે 2 ભાગમાં. પછી એમાં આપણે સૂંદો ભરી લેવાનો હોય ને. આ તમારા પાસે હોય કે ન હોય ઘૂઘરા બનાવવાનું મશીન, પછી એને દબી ગયો એટલે ઘૂઘરો તો બની જાય રેડી. બની ગયું છે ઘૂઘરો આપણો, એક નંબર થઈ ગયો. તો ફાઇનલી બની ગયા છે, હવે તળવાના છે. તો હવે છે ને આપણે તળવા માટે તેલ નાખી દેવાનું હોય, પછી એમાં નાખી દેવાના આપણે ઘૂઘરાને તળી નાખવાના મસ્ત રીતે. તળાવવા મળ્યા છે ઘૂઘરા. હવે સંપૂર્ણ તળાઈ જાય ને તે પછી કાઢવાના, ત્યાંથી નહીં કાઢવાના. લાલ થાવ દેવો. ફાઇનલ મિત્રો તો આપણે ઘૂઘરા તૈયાર થાય છે, તળાવવાનું શરૂ છે કામકાજ. હવે તરાય છે, કાસા પીડા હે ઓલી કાઢતા મુકાઈ જાય, લાલ થઈ જાય આપણે કાઢ લેવાનું હોય એવું કંઈક. તો ફાઇનલી મિત્રો તો આપણે ઘૂઘરા તળવાનું શરૂ થઈ ગયું છે. આવી રીતે કંઈક લાલ થઈ જાય એટલે તળાઈ જાવ મારી લેવાનું. આપણે ઘૂઘરા તેલમાં થોડા કાઢી લેવાના છે, પછી ખાલી ઠામમાં આપણે નાખી દેવાના છે. અને તો તેવા બને કમેન્ટ કરી દેજો, મસ્ત મજા નાની એમ થઈ. આવી રીતે કંઈક ઘૂઘરા આપણા તળાય છે. એકવાર તળાઈ બીજી વાર મૂકીએ આપણે. જો આવી રીતે કંઈક ઘૂઘરા આપણે ધીમે ધીમે એક કરીને મૂકતા જાય એટલે તળાતા જાય. ફાઇનલી મિત્રો આપણે બની નથી કમ્પ્લીટ. તો આપણે અલગ જમી લઈએ. તાલા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે પાછા ફરીથી નવા બ્લોગમાં મળી. તાલા બાય બાય ટાટા બધાને.